ભરૂચ જિલ્લા ભાજપ પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાનની ત્રિદિવસીય શિબિરનું આજે ગુરુવારે સમાપન થયું હતું। ભરૂચ જિલ્લા ભાજપ પ્રશિક્ષણ વર્ગના સમાપન સત્રમાં પ્રદેશ ભાજપ સંગઠન મહામંત્રી રત્નાકરજી અને પ્રદેશ મહામંત્રી અનિરુદ્ધ દવે ઉપસ્થિત રહ્યા હતા। જાડેશ્વર સ્વામિનારાયણ મંદિરે ભરૂચ જિલ્લા ભાજપના 2 રાત્રિ 3 દિવસના પ્રશિક્ષણ મહાઅભિયાનમાં 11 સત્રોમાં પ્રદેશ ભાજપના 11 મહાનુભાવોએ પ્રશિક્ષણ વર્ગ લીધા હતા। ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મહામંત્રીઓ, 5 ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્ય, જિલ્લા પંચાયત પ્રમુખ સહિત સંગઠનના 58 હોદ્દેદારો પ્રશિક્ષણાર્થી તરીકે જોડાયા હતા। 3 દિવસના જિલ્લા ભાજપના પ્રશિક્ષણ વર્ગના સમાપન બાદ પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી, ધારાસભ્ય, જિલ્લા પ્રમુખ, પ્રભારી, મહામંત્રીઓ, ઉપપ્રમુખોએ નીલકંઠ વર્ણીને અભિષેક કરી સ્વામિનારાયણ સંતોના આશીર્વાદ લીધા હતા। આજરોજ ભરૂચ જિલ્લામાં ત્રીજા દિવસે સમાપન સત્ર યોજવા માટે જઈ રહ્યું। સમગ્ર ગુજરાતની અંદર, સમગ્ર દેશની સાથે સમગ્ર ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ શિક્ષિત, પ્રશિક્ષિત થાય અને સામાન્ય લોકો સુધી, સામાન્ય જનતા સુધી મોદી સાહેબના સરકારની કલ્યાણની યોજનાઓને નીચે લઈને જાય, સાથે સાથે કાર્યકર્તાઓમાં અનુશાસન અને સંસ્કાર, ચારિત્રનું ઘડતર થાય, એ માટે થઈને પ્રશિક્ષણનું આયોજન સમગ્ર દેશમાં વર્ષોથી થઈ રહ્યું છે। આ તાલીમ વર્ગ એટલે કુલ એમાં 11 વિષયો હતા અને 11 વિષયના પ્રદેશ કક્ષાના નિષ્ણાત, અનુભવી એવા વક્તાઓ જે લોકોએ અહીં પ્રશિક્ષણ વર્ગમાં પોતાનું જ્ઞાન અહીંયા પીરસ્યું છે અને અમને સૌને એનો લાભ મળેલો છે। આજે પ્રશિક્ષણ વર્ગની પૂર્ણાહુતિ અમારા પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના આદરણીય સંગઠન મહામંત્રી માન્ય રત્નાકરજી કે જેઓનો અંતિમ સબ્જેક્ટ હતો